મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે સ્વિચિંગ સર્જિસ છે એની વાત કરી. આગળ જોઈએ લાઇટનિંગ વોલ્ટેજીસ અને સ્વિચિંગ ઓવર વોલ્ટેજીસ છે એને કારણે જે આપણી સિસ્ટમ છે એના ઇન્સ્યુલેશનનું જે ટેસ્ટિંગની પ્રોસિજર છે બરાબર એના માટેનું ડિસ્કશન છે એ આગળ કરીએ. ધ્યાન રાખો આ ટોપિક છે, આ પોઈન્ટ છે લેબોરેટરી હાઈ વોલ્ટેજ ટેસ્ટિંગ પ્રોસિજર એન્ડ સ્ટેટિસ્ટિકલ ટ્રીટમેન્ટ્સ ઓફ રિઝલ્ટ્સ. એ એક્ઝેક્ટલી કોફેલ બુક છે એની અંદરથી સેમ સિલેબસની અંદર લેવામાં આવેલો છે. હવે ધ્યાન રાખો, સૌથી પહેલાં જોઈએ ઓવરવ્યૂ કે આ પોઈન્ટની અંદર કહેવા શું માગે છે. તો પ્રેક્ટિકલ ઇન્સ્યુલેશન છે જે સિસ્ટમની અંદર બરાબર, સિસ્ટમના જે પણ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે પ્રેક્ટિકલી બરાબર, એક આ ગેસિયસ મટીરિયલના હોય, લિક્વિડ ડાયલેક્ટ્રિક મટીરિયલના હોય અથવા તો સોલિડ ડાયલેક્ટ્રિક મટીરિયલના હોય, અથવા તો આમાંથી એક કરતાં વધારે મટીરિયલના કોમ્બિનેશનના હોય બરાબર, કોમ્બિનેશન ટાઈપના ઇન્સ્યુલેશન હોય. તો આ દરેક જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે ડિફરન્ટ ટાઈપના ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જ્યારે એને વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેસીસ એપ્લાય કરવામાં આવે બરાબર, ત્યારે બે શક્યતાઓ રહેલી હોય છે. કાં ડિસ્ચાર્જ થાય બરાબર એટલે કે બ્રેકડાઉન થયું, અથવા તો એ જે એપ્લાઇડ વોલ્ટેજ છે એને વિથસ્ટેન્ડ કરી લે બરાબર. તો એવા પેરામીટર કે જે ઇન્સ્યુલેશનનું બિહેવિયર દર્શાવે છે બરાબર, તેને આ અનિશ્ચિતતાને કારણે બરાબર, જ્યારે વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે ત્યાં ડિસ્ચાર્જ થાય અથવા તો વોલ્ટેજ છે વિથસ્ટેન્ડ કરી લે, એ અનિશ્ચિતતાને કારણે બરાબર દરેક જે પેરામીટર છે એનો ઇન્સ્યુલેશન બિહેવિયર છે એને ગાણિતિક સ્ટેટિસ્ટિકલ મેથડથી ધ્યાનમાં લેવામાં આવે છે. આમાં રિપીટેડ ડાયલેક્ટ્રિક સ્ટ્રેસીસ છે એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલને આપવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય ઇન્સ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક છે, ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિક એનો અંદાજ લગાવવાનો હોય છે. હવે ઇન્સ્યુલેશન પેસ છે બરાબર, એને ડાયલેક્ટ્રિક સ્ટ્રેસ, ડાયલેક્ટ્રિક વોલ્ટેજીસ બરાબર એ જે આપવામાં આવે છે એ વેલ ડિફાઇન હોય છે. આપણે જે ઇન્સ્યુલેશન પીસને વોલ્ટેજ આપીએ છીએ બરાબર, એ વોલ્ટેજ એપ્લાઇડ વોલ્ટેજ છે એ કમ્પ્લીટલી ડિફાઇન હોય છે. જો આ એપ્લાઇડ વોલ્ટેજમાં કોઈ થોડો ફેરફાર હોય તો એ વોલ્ટેજ અને ટાઈમમાં એપ્લાઇડ વોલ્ટેજ કેટલા ટાઈમ સુધી આપવામાં આવે છે, કેટલા ટાઈમ સુધી આપવામાં આવે છે બરાબર, એની અસર શું છે તેની ચોક્કસ જાણકારી છે એ આ સેક્શનની અંદર મેળવેલી હોય છે બરાબર, વેલ ડિફાઇન કરેલી હોય છે. ચેપ્ટર નંબર 2 અને 3માં આપણે આ જે એપ્લાઇડ વોલ્ટેજ અને ટાઈમ એ બંનેનો જે ડિફરન્સ અલગ અલગ હોય તો એ પ્રમાણે થતું બ્રેકડાઉનનું જે મિકેનિઝમ છે એ અલગ અલગ હોઈ શકે એવું ચેપ્ટર નંબર 3ની અંદર સોલિડ ડાયલેક્ટ્રિક મટીરિયલ માટે આપણે જોયું. તો એનું નોલેજ છે અહીંયા કમ્પ્લીટલી હોવું જરૂરી છે. બીજો પોઈન્ટ છે એ ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિકનો. તો ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિકની જ્યારે વાત આવે ત્યારે મેઇન કેરેક્ટરિસ્ટિક કે જેમાં આપણો ઇન્ટરેસ્ટ છે એ ડિસ્ટ્રપ્ટિવ ડિસ્ચાર્જ છે બરાબર. ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિકની વાત કરવામાં આવે તો મેઇન જે ઇન્સ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક કે જેમાં આપણો ઇન્ટરેસ્ટ હોય બરાબર એ ડિસ્ટ્રપ્ટિવ ડિસ્ચાર્જ મિનિંગ દેટ બ્રેકડાઉન છે બરાબર, બ્રેકડાઉન કેરેક્ટરિસ્ટિક છે. હવે ખાસ ધ્યાન રાખો, જ્યારે અમુક વોલ્ટેજ અમુક વાર એપ્લાય કરવામાં આવે છે બરાબર, અમુક પર્ટિક્યુલર વોલ્ટેજ છે ઘણીવાર એ ડિફરન્ટ ટાઈમે એપ્લાય કરવામાં આવે તો ઘણીવાર ડિસ્રપ્ટિવ ડિસ્ચાર્જ થાય છે. ડિસ્રપ્ટિવ ડિસ્ચાર્જ એટલે કંઈ નહીં, નુકસાન કરે એવું બ્રેકડાઉન બરાબર. ઇન્સ્યુલેટિંગ મટીરિયલને જે વોલ્ટેજ આપવામાં આવે તો એ વોલ્ટેજને કારણે એનું બ્રેકડાઉન થતું હોય, એ નુકસાનકારક હોય તો એને ડિસ્રપ્ટિવ ડિસ્ચાર્જ કહે. તો જ્યારે ઇન્સ્યુલેટિંગ મટીરિયલને સેમ વોલ્ટેજ ઘણીવાર આપવામાં આવે છે અલગ અલગ ટાઈમે તો ઘણીવાર ડિસ્રપ્ટિવ ડિસ્ચાર્જ થાય છે, ઘણીવાર નથી થતું બરાબર. ઘણીવાર એવું પણ જોવામાં આવે છે બ્રેકડાઉન નથી થતું ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું જ્યારે વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે, પણ એની જે ઇન્સ્યુલેશન કેરેક્ટરિસ્ટિક છે એમાં ફેરફાર થાય છે. આવું થવાનું કારણ શું બરાબર, જ્યારે પેલા વોલ્ટેજ આપ્યા હોય ઇન્સ્યુલેટિંગ મટીરિયલને કારણે તો પાર્શિયલ ડિસ્ચાર્જ થયો હોય, કમ્પ્લીટ ડિસ્ચાર્જ થયો ના હોય તો એના કારણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એની અંદર ડિટોરિએશન જોવા મળે છે, તો એને કારણે આવું બને છે. નંબર 3,
રેન્ડમનેસ ઓફ ઓપિરિયન્સ ઓફ ડિસ્ચાર્જ. તો આગળની ભાગમાં ચર્ચા કરીએ એ પ્રમાણે કે જે સેમ વોલ્ટેજ અલગ અલગ સમયે આપવામાં આવે તો કોઈ વાર છે બ્રેકડાઉન થાય છે, કોઈ વાર નથી થતું. તો આવી રેન્ડમનેસ રહેલી હોય છે જે ડિસ્ચાર્જ થાય છે, બરાબર, બ્રેકડાઉન થાય છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલને જ્યારે વોલ્ટેજ આપવામાં આવે ત્યારે, બરાબર. તો એ ઘણા બધા રેન્ડમ હોય છે, અનિશ્ચિત હોય છે. તો આ કારણોસર હવે આ ડિસ્ચાર્જ છે એનો ખ્યાલ મેળવવા માટે ડિસ્ચાર્જનું જે ફંક્શન છે એને વોલ્ટેજ સ્ટ્રેસ એસ અને ટાઈમ ટીની અંદર મેળવવામાં આવે છે. ટૂંકમાં ડિસ્ચાર્જનું ફંક્શન છે એને સ્ટ્રેસ એસ અને ટાઈમ ટીના પ્રમાણમાં મેળવવામાં આવે છે, એના આધારે મેળવવામાં આવે છે, એના આધારે ગણવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેશન નંબર 4. તો આ ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેશનની અંદર અલગ અલગ ટાઈપના ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એને કુફેલે બ્રોડલી 3 ટાઈપમાં ડિવાઈડ કરેલા છે. એમાં સૌથી પહેલું છે એ સેલ્ફ રિસ્ટોરિંગ ડિસ્ચાર્જ છે, સેલ્ફ રિસ્ટોરિંગ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. તો એમાં ગેસને ગણી શકાય કે એકવાર એમાં બ્રેકડાઉન થાય તો એ પાછું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એનું એવું જેવું પહેલાં હતું એવી ને એવી એની બ્રેકડાઉન સ્ટ્રેન્થ છે એ મળી જાય છે. બીજા ટાઈપની અંદર નોન સેલ્ફ રિસ્ટોરિંગ મટીરિયલ છે એને ગણી શકાય. આની અંદર લિક્વિડ્સ આવે, બરાબર. આ બધા લિક્વિડ મટીરિયલની બ્રેકડાઉન કેરેક્ટરિસ્ટિક છે જ્યાં સુધી એની અંદર ડિસ્ચાર્જ ના થાય ત્યાં સુધી એ કેરેક્ટરિસ્ટિકની અંદર ફેરફાર થતો નથી. પણ એકવાર જો એની અંદર ડિસ્ચાર્જ થઈ ગયો તો એની ઇન્સ્યુલેટિંગ કેરેક્ટરિસ્ટિક છે, ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ છે પહેલાં જેટલી રહેતી નથી અને ચેન્જ થાય. હવે ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ત્રીજો પ્રકાર એવો છે કે જ્યારે વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે ત્યારે એમાં એક્ઝેક્ટ બ્રેકડાઉન ન થાય તો ઘણીવાર એની અંદર એજિંગ જોવા મળે છે, બરાબર. પાર્શિયલ ડિસ્ચાર્જ છે એ થતા હોય છે મટીરિયલની અંદર. તો એ કારણોસર એની જે બ્રેકડાઉન સ્ટ્રેન્થ છે એ ધીમે ધીમે ડિટોરિએટ થતી હોય છે, બરાબર. તો જે સિક્વન્શિયલ વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે, વોલ્ટેજ સ્ટ્રેસીસ આવા મટીરિયલને આપવામાં આવે તો આવી ઘટના છે જોવા મળતી હોય છે. મોટે ભાગે આની અંદર સોલિડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એ આવે. તો આ થઈ ગઈ ટાઈપ ઓફ ઇન્સ્યુલેશનની. હવે જોઈએ આગળ ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ યુઝડ ઇન હાઈ વોલ્ટેજ ટેસ્ટિંગ. તો ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ યુઝડ ઇન હાઈ વોલ્ટેજ ટેસ્ટિંગની વાત કરીએ તો એની અંદર ડિસ્ચાર્જ જે પોસિબિલિટી છે, પ્રોબેબિલિટી, બરાબર, જ્યારે વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે ત્યારે જે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થાય છે, બ્રેકડાઉન થાય છે, બરાબર, એની સંભાવનાનું વિધેય તૈયાર કરવું હોય. ડિસ્ચાર્જ પ્રોબેબિલિટી ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર મેથેમેટિકલ મેથડો જે છે, ફોર એક્ઝામ્પલ ગોસિયન ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે એનો ઉપયોગ કરવામાં આવે. પછી ગોસિયન કમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે એનો ઉપયોગ કરવામાં આવે. એના આધારે ટૂંકમાં ડિસ્ચાર્જ પ્રોબેબિલિટી ફંક્શન છે એ તૈયાર કરવામાં આવે. ટૂંકમાં આપણે 2 નંબરના પોઈન્ટની અંદર જે વાત કરી કે બ્રેકડાઉન છે એ ઘણું અનિશ્ચિત હોય છે. તો એ જ્યારે વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે ત્યારે બ્રેકડાઉન થવાની જે સંભાવના છે એનું મેથેમેટિકલ ઇક્વેશન છે એ આ પાર્ટની અંદર તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ લઈએ એરર્સ એન્ડ કોન્ફિડન્સ ઇન રિઝલ્ટ. તો 5મા નંબરની અંદર જે મેથેમેટિકલ ફંક્શન તૈયાર કર્યું, બરાબર, બ્રેકડાઉન થવાની સંભાવનાનું વિધેય તૈયાર કર્યું, તો એમાં એરર આવવાની શક્યતાઓ કેટલી છે, કઈ છે, બરાબર, એનું ડિસ્કશન આ પાર્ટની અંદર છે. અહીંયા એરરો છે એ 2 પ્રકારની હોઈ શકે. એરર છે, પહેલી એરર છે એ એપ્લાઇડ વોલ્ટેજના મેજરમેન્ટની એરર હોઈ શકે, અથવા તો બીજી એરર છે એ ગાણિતિક એરર હોઈ શકે. સ્ટેટિસ્ટિકલ એરર છે એ ઉપરના ફંક્શનની અંદર છે એ હોઈ શકે છે. તો એ એરર કેટલી છે, બરાબર, આપણું બ્રેકડાઉન થવાનું સંભાવનાનું વિધેય તો તૈયાર કર્યું, બરાબર, પોસિબિલિટી ફંક્શન તો તૈયાર કર્યું, પણ એની અંદર એરર કેટલી આવી શકે એ પણ નંબર 6ની અંદર વેલ ડિફાઇન કરવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ લેબોરેટરી ટેસ્ટ પ્રોસિજર્સ.